આજે હમણાં જેમ વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો, સદ વાંચનથી સુખ શાંતિ. માણસ માત્ર સુખ શાંતિ માટે પ્રયત્ન કરે છે. અનેક સાધનો છે સુખ શાંતિ માટેના, પરંતુ સાચી સુખ શાંતિ ક્યાં છે? એક હમણાં તાજેતરમાં જ અમારી હાજરીમાં પ્રસંગ બન્યો, એનાથી સમજીએ. ગયા રવિવારે અમે ભાવનગર હતા. ભાવનગરમાં સવારે મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ હતી. 900 જેટલા ડોક્ટરો અને પરિવારના સભ્યો બધા એકત્રિત થયા હતા. સારા સારા ખ્યાતનામ ડોક્ટરોને બધા હતા. એમાં પૂજ્ય ત્યાગરાજ સ્વામી જે ભાવનગર સત્સંગ પ્રવૃત્તિ સંભાળે છે, એમનો મને ફોન આવ્યો. મને કે ભાવનગર કલેક્ટર આપવા માંગે છે મેડિકલ કોન્ફરન્સમાં, તો વાંધો નહીં ને? બહુ સારું કહેવાય, કલેક્ટર આવતા હોય તો લાભ લેશે. મને કે ના, એ લાભ આપવા માંગે છે તો આપણે લાભ લઈશું. સાહેબ બોલતા હોય તો સારું. કે એમણે કીધું છે કે હું પણ 5 મિનિટ વાત કરવા માંગુ છું ડોક્ટરોને. સરસ. પછી એ દિવસે રવિવારે સવારે ત્યાંના સ્વામીએ મને વાત કરી. મને કહે કે આપણે દીપ પ્રાગટ્ય કરીએ, પછી કલેક્ટર સાહેબ હાથોરા થઈ જાય. કલેક્ટર સાહેબ 5 મિનિટ બોલી પછી નીકળી જાય. પછી તમારું પ્રવચન જે આપને કરવું હોય 2-3 કલાકે કરજો. તો બધું આપણા પ્રવચનમાં કલેક્ટર ના બેસે? તો કે કલેક્ટર થોડા બેસે પ્રવચનમાં. કેમ કલેક્ટર ના બેસે? એવું એમને બંધારણમાં લખેલું છે. કલેક્ટરને બેસાય પ્રવચન સાંભળવા, થોડુંક તો બેસાય. પછી એમ કે તમે વાત કરજો. એટલે કલેક્ટર આવ્યા રવિવારે સવારે 10:05 મને મળ્યા. પરિચય કરાયો. સર, સારું આજે આપ સમય કાઢીને આવ્યા. યંગ છે, એનર્જેટિક છે. ડॉक्टर मनीष बंसल भावनगर कलेक्टर નું नाम છે. એટલે મેં बोला अच्छा है आज आप आए, बोलने वाले हैं? हाँ क्या बोलेंगे? मैं तो जल्दी है आपको? नहीं नहीं कोई जल्दी नहीं, टाइम है ना सुनने का? हाँ टाइम है, सुनेंगे. तो मैं पहले बोलूंगा 1.5 घंटे, फिर रिसेस लूंगा, उसमें ब्रेक में आपको बोलना है, फिर बाद में 1.5 घंटा बोलूंगा, वो भी सुनना है. हाँ हाँ बैठे. પછી 1.5 કલાક મેં બધી વેટિંગ કરી, જવા દીધું. કલેક્ટર સોફા પર બેઠા બેઠા પ્રવચન લખતા હતા. મોબાઈલમાં પ્રવચન કલેક્ટર નોટ્સ એને જે મુદ્દા ગમે ને એ બધા ટપકાવતા હતા. કારણ કે એ લોકોને નવું હોય ને, તમારે તો રોજ નું થયું એટલે ના ટપકાવવાનું. એ લોકો તો આવું ક્યારેક સાંભળતા. તમારે તો સ્વામી તો બધા અહીંયા છે જ ને બધા, એટલે કલેક્ટર મુદ્દા ટપકાવતા હતા. પછી ચાલુમાં મેં કીધું કલેક્ટર થઈ જાઓ ને તો પણ તમારું ધાર્યું થાય નહીં. મારે એક પોઈન્ટ એવો આવતો હતો કે કલેક્ટર થઈ જાઓ તો પણ બધું તમારું ધાર્યું ના થાય. જિલ્લાના રાજા કહેવાય આમ તો કલેક્ટર. બધું પૂછો આ કલેક્ટર સાહેબ કે ઓફિસમાં કલેક્ટર હોય તો એ ઘરમાં બધું ધાર્યું થાય છે? એટલે મેં કલેક્ટર સામે જોઈને કીધું, સર बताइए आपकी सब कुछ इच्छा के मुताबिक होता है? तो कि नहीं होता. આવું જાહેરમાં કલેક્ટરે સ્વીકાર્યું. પછી એમનો વારો આવ્યો પ્રવચનનો. પછી એમણે કીધું कि मैंने प्रवचन सुना, बड़ा आनंद आया, पहली दफे ऐसा स्पिरिचुअल डिस्कोर्सेस सुना. मैं मेरी बात बताना चाहता हूँ आप सभी डॉक्टर्स को. પછી એમણે કીધું कि बेसिकली मैं राजस्थान से आ रहा हूँ, लोअर मीडियम फैमिली में मेरा पलना बढ़ना हुआ और मैंने तय किया था कि डॉक्टर बनना है. MBBS तो हो गया, लेकिन मन में कुछ रहता था कि इट्स नॉट इनफ, कुछ ज्यादा करना है.
एमडी एमएस की प्रिपरेशन कर रहा था, लेकिन मन में लगता था कि नहीं, मेडिकल फील्ड में नहीं जाना है, यूपीएससी करना है, कुछ करके दिखाना है, कलेक्टर बनना है। तो यूपीएससी के लिए पहला अटेम्प्ट दिया, फेलियर मिला, फेल हुआ, डिप्रेशन स्टार्ट हो गया। फिर भी प्रयत्न किया, आईआरएस में सिलेक्शन हुआ, इंडियन रेवेन्यू सर्विस, आईएएस पहले क्रम में आता है, इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस, आईएफएस इंडियन फॉरेन सर्विस, जयशंकर जी, विक्रम मिस्त्री, वो सब आईएफएस है। जितने हमारे एम्बेसडर होते हैं वो आईएफएस होते हैं। आईपीएस इंडियन पुलिस सर्विस, जितने पुलिस कमिश्नर होते हैं। आईआरएस इंडियन रेवेन्यू सर्विस, इंडियन रेलवे सर्विस, इस प्रकार की सिविल सर्विसेज है। तो आईआरएस में मेरा सिलेक्शन हुआ, लेकिन कुछ ऐसा लगा कि इट्स नॉट इनफ, डिप्रेशन में रहता था। शादी हो गई थी, बीबी ने बताया कि आप इंटेलिजेंट हो, अटेम्प्ट कभी आपके बाकी है यूपीएससी के, तो ट्राई करो ना, फिर से क्रैक कर पाओगे। એના પત્ની વળી સારા હશે કે બળની વાત કરી, અમુકના તો એવા હોય કે પ્રારંભ પરીક્ષા એ ના આપવા દે, કે રહેવા દો, હવે આ ઉંમરે પ્રારંભમાં કેવું લાગે, તમે નપાસ થયા, એકવાર નપાસ થયા, બીજા ભક્તને અર્થે છે આપણે પ્રારંભ પ્રવેશ, રહેવા દો, તમે કોઈ દાડો પાસ થાવ એવા છો જ નહીં, હું તમને લખી આપું। અમુક તો પોતાના પતિ પર એટલો વિશ્વાસ હોય કે કોઈ દાડો પાસ ના થાય, પોઝિટિવ વાત જ ના કરે। આ બેન વળી સારા કહેવાય, તેણે બળ આપ્યું, ફરથી એટેમ્પ્ટ આપ્યો, આઈએએસ થઈ ગયા અને ગુજરાત કેડર ના થયા। ગુજરાતમાં આઈએએસ થવું લગભગ આઉટ સ્ટેટ વાળા બધાને ગમે છે, એટલે જોજો આપણા કલેક્ટરો કમિશનરો ઘણા બધા આઉટ સ્ટેટના ગુજરાતમાં આવે છે। ગુજરાતમાંથી બહાર જવું લગભગ ગુજરાતીને ગમતું નથી, અને જવાય જ નહીં। આટલું સ્વર્ગ જેવું ગુજરાત છોડીને બીજે જવાય, અને એમાંય રાજકોટ છોડીને ક્યાંય જવાય? આપણા ત્યાં બધા અહીંયા ભૂલા પડે, એવું આપણું ગુજરાત છે। આ ગુજરાતમાં આયા, कि फिर भी मन में डिप्रेशन रहता था। लाल लाइट वाली गाड़ी, कमांडो, गनमैन, आप कलेक्टर ने गनमैन हुए, एसडीएम डिस्ट्रिक्ट सुपरिटेन्डेंट કહેવાય તો, અને જજ જેવો હોદ્દો કહેવાય કલેક્ટરનો। આઈપીએસ ને મ્યુનિસિપલ કમિશનર બધા કલેક્ટરનું કહેવું કરવું પડે। ઇલેક્શન વખતે તો કલેક્ટરના પાવર મંત્રીઓને હલાવે એવા થઈ જાય, ऑथोरिटी वधी जाए, लोगों पर वधी जाए कलेक्टर नो ए टाइमे। आओ कलेक्टर की पोस्ट, रेसकोर्स बंगला जोजो, कलेक्टर ना कमिश्नर ना जज ना बंगला 300 वारमान, 500 वारमान, 700 वारमान बंगला छे आईपीएस ना आईएएस ना। આપણે કોઠારીયામાં 50 વારનું હોય તો એ પાછા કે બે માળનું છે, બે માળનું જ કરવું પડે, 50 વારનું હતું એટલે ઓળા કે થવાય એવું હતું। 50 વારમાં તો ઉપર જ લેવું પડે ને, બાજુ થોડું તણાય। આ લોકોના 700 વારના બંગલા છે, રેસકોર્સ, રિંગ રોડે, એ 700 વાર મળે? ભાવ તો પૂછજો। અને 5-10 તો સેવકો હોય, ચપરાસી બધા, છોકરાની ગાડીમાં મૂકી આવે સ્કૂલે, બધું બહુ સેવકો હોય લોકોને, શાકભાજી લઈ આવે ને બધું કરે। કે इतना सब कुछ था, फिर भी खालीपन रहता था, अकेलापन रहता था, loneliness, depression, and nowadays depression, it's the biggest disease of India as well as the world. વિશ્વનો સૌથી મોટો રોગ એ ડિપ્રેશન છે। નો એડ્સ, એડ્સ નથી, ટીબી નથી, આ ડિપ્રેશન છે। દર 10 માણસે 3 થી 4 ડિપ્રેશનના ભોગી જ હોય છે। डिप्रेशन लेवल अलग अलग होय दरेकना। થોડું થોડું તમને નેગેટિવ વિચાર આવે, નકારાત્મક વિચાર આવે, દુનિયામાં કોઈ મારું નથી,
મને કોઈ પૂછતું નથી, મને એકલો પાડી દીધો છે, મારું શું થશે? ગમે ત્યારે વિમાન તો નહીં પડે ને પાછું, આપણે ખાતા ઈસુલ રાજકોટમાં નહીં પડે ને. આ બધું નેગેટિવ વિચારો બધા આયા જ કરે. હમણાં અમરેલી વાળા ભેગા થઈને કલેક્ટરને આવેદન પત્ર આપવા ગયા કે સાહેબ, અમદાવાદમાં જે એર ઇન્ડિયા ક્રેશ થયું એ તો પાયલોટે કેટલાય કલાક સુધી, હજારો કલાક ચલાયેલો ટ્રેન પાયલોટ હતો, તોય બચાઈ ના શક્યો. અને અમરેલીમાં જે વિમાન ઉડે છે ને એ તો ડ્રાઇવિંગ વાળા જે શીખવ હોય ને એના ઉડે છે. અને જો નીચે ખાબક છે તો અમારે બધા મરી જઈશું. એ બધા અમરેલીના લોકોએ આવેદન પત્ર આપ્યું કે અમરેલીમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઉપર એક પણ વિમાન ઉડવું જોઈએ નહીં. અમદાવાદની એક ઘટનાથી ગભરાઈ ગયા બધાને. આ નેગેટિવ વિચાર આવવા માંડે. એક ભાઈને લખ્યું હતું કે પ્લેનથી તમારે તકલીફ છે, નહીં ઘાત લખ્યું હોય, પાણીથી ઘાત, અગ્નિની ઘાત. એક ભાઈને એવું લખ્યું હતું તમને વિમાનની ઘાત છે, વિમાનથી મોત લખ્યું છે એટલે ચેતતા રહેજો. કે કોઈ દાડો વિમાનમાં બેહે જ નહીં, ટ્રેનમાં જ જાય, બસમાં જ જાય, ગાડીમાં જ જાય. પૈસા હતા તો વિમાનમાં બેસી. અને એમાં અમદાવાદમાં થયું, એમાં ત્યાં જમવા બેઠા હતા કે મળવા આવ્યા હતા, એમાં એ ખાવા બેઠા હતા, એ વિમાનમાં ના બેઠા તો વિમાન ક્યાં આવ્યું? તમારે લખેલું હશે તો વિમાન તમારા ઘરમાં આવી મારશે. વિધિના લખિયા લેખ લલાટે, ખોટા ના થાય ના થાય ના થાય. એ લખેલું છે તો તમે ખાવા બેઠા હશો ને તો એ મારી જશે. ટિફિન આપવા આવ્યા હતા એ જતા રહ્યા, ઉપડી ગયા. એટલે પણ ડિપ્રેશન આપણા જાત જાતના વધતા ઓછા પ્રમાણમાં રહે છે. આપણા ત્યાં ડિપ્રેશનને ડિસીઝ નથી ગણતા, ગોંડા ગણે છે. એટલે અમુક લોકો ડિપ્રેશન આવે તો એ સ્વીકારતા નથી. સાયકિયાટ્રિસ્ટની પાસે જવાનું શરમ આવે. અકાનાબાદ સાહેબ છે ને આપણે, એની પાસે જતા અમુકને ગભરામણ થાય કે આ ડોક્ટર પાસે જઈએ તો આપણે કેવા લાગીએ. ડોક્ટરોય લેતા હોય છે, ડોક્ટરોની તકલીફ હોય છે. ઊંઘવાની ગોળીઓ ડોક્ટરોએ ઢગલાબંધ લે છે, એમને થોડી થોડી તકલીફ હોય છે. દરેક ડાયો માણસ થોડો થોડો ગાંડો હોય જ છે. આમાંથી જેણે તાળું એકાદ વાર જિંદગીમાં માર્યું હોય તે હાથ ઊંચો કરો. મારેલું હોય ને ભાઈ, તાળું માર્યા પછી બે ત્રણ વાર આમ કર્યું હોય તે હાથ ઊંચો. કેમ કે આવું કરો છો? વિશ્વાસ નથી, શંકા જાય છે. તારું ભૂલી તો નહીં જાય, ભૂલી તો નહીં જાય. આવું ઊંડે ઊંડે શંકા થોડી થોડી હોય જ છે. આ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન, પરીક્ષા આપવા આવ્યા હોય, આપીને આવ્યા હોય તો એ મનમાં થોડું ડિપ્રેશન રહ્યા જ કરે, તાણ રહે જ. તો ડિપ્રેશન ડિસીઝ છે, એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. આ ડોક્ટર મનીષ બંસલે સભામાં આખો પોતાનો પ્રસંગ કીધો. હું એટલે કહું છું કે ડોક્ટર મનીષ બંસલ કલેક્ટરે એમ કીધું કે આના પર મેં પુસ્તક પણ લખ્યું છે, પબ્લિશ થવાનું છે, એટલે જાહેરમાં કહેવામાં વાંધો નથી. એ પોતે આની પોતાની ડિપ્રેશન ટુ ડેડિકેશન ઓર ધ ડિવોશન, આખું ટાઇટલ એક્ઝેક્ટ નથી પણ આવો ભાવ છે. આખું એને પુસ્તક લખ્યું છે. પછી એમણે ધવલ પટેલને મળ્યા. ગુજરાતના બીજા એક કલેક્ટર છે ધવલ પટેલ, જે રાજકોટ ડીડીઓ હતા, બહુ હોશિયાર માણસ છે. આ मनीष बंसल धवल पटेल ने कहा सर मुझे पता नहीं चलता, डिप्रेशन बहुत फील होता है. धवल पटेल साहब ने कहा कि हम लोग कलेक्टर हो जाते हैं तो मटीरियलिस्टिक प्रोग्रेस तो बहुत हो जाता है. आम की पेटियां लोग सामने से दे जाते हैं, कलेक्टर ने कैरी लेवा जरूर ना पड़े. काची आपी जाए, पकेली आपी जाए, પોતો રસ કાઢીને આપી જાય જો તમે એનો રસ ના કાઢો તો. હા, ये पोस्ट एवी છે, બધા આપી જ જાય. तो कि हम लोगों को सब कुछ मिल जाता है लेकिन एक चीज की कमी है,
क्या कमी? स्पिरिचुअलिटी, अध्यात्म की कमी है, उसे ऐड कर दो। स्पिरिचुअल रीडिंग करो, स्पिरिचुअल लिसनिंग करो, शास्त्रों को पढ़ो, शास्त्रों को सुनो, संतों की बात सुनो, मेडिटेशन करो। पची मनीष बंसल कलेक्टर बोलिया कि जब से मैंने स्टार्ट किया 6 महीने में मेरा डिप्रेशन हमेशा के लिए चला गया। आज मैं आपके सामने लेक्चर दे रहा हूं। પછી એને સામે बैठेला भावनगरना तमाम डॉक्टर्स ने कीधु कभी भी अहंकार मत करना। मैं डॉक्टर हो गया, बड़ा हो गया, ऑन्कोलॉजिस्ट हो गया, न्यूरोलॉजिस्ट हो गया, भगवान की इच्छा के बिना कुछ नहीं होगा। चाहे कैसे भी बड़े बन जाओ, कितना भी प्राप्त कर लो, लेकिन हृदय की शांति परमात्मा के संग से ही आएगी, उनको समझने से ही आएगी। तो आ कलेक्टर हारा आई गया, अपनी बात की पुष्टि करे एवा छे। અને એમણે આ વાત કરી સ્પિરિચ્યુઆલિટી। દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ગમે તેટલા મોટા માણસ હોય, પણ જ્યારે જિંદગીમાં પ્રશ્નો આવે છે, દુઃખો આવે છે, એના બધા જ સોલ્યુશન એ આપણા મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં નથી। જેમ કે આ પ્લેન ક્રેશની દુર્ઘટના બની ન બનવી જોઈએ, પણ આપણા હાથમાં છે। હજુ તો ટેક ઓફ થયું અને જે પહેલી વાર બેઠા હશે એને તો જેવું થયું હશે। એ ચક્કરમાં બેઠા હોય, ઉપર જાય ત્યારે પેટમાં ગલી પછી જેવું થાય કે હજી તો થયું ત્યારે આ થઈ ગયું। કણસવાનો ટાઈમ પણ આપ્યો નહીં। શેનો ટાઈમ? રડવાનો, કણસવાનો નહીં। આપણને ફ્રેક્ચર થાય તો કેટલી વાર સુધી આપણે બૂમો પાડીએ, આમાં તો કણસવાનો ટાઈમ પણ નહીં। 1000 ડિગ્રી ટેમ્પરેચર રાખ કરી નાખ્યા, ઓળખી ના શકે એવા કરી નાખ્યા। બ્રિટનના હતા કેટલા બધા તો ધોળિયાય હશે, બીજાય હશે, એને ઓળખાય નહીં એવા કાળા કરી નાખ્યા। શું આપણી તાકાત, શું આપણી બુદ્ધિ, શું આપણી શક્તિ, શું આપણી આવડતને ઇન્ફ્લુઅન્સના ફાંકા મારીએ છીએ। અને એમાં સ્થિરતા રાખો। કોણ તમને સ્થિર રાખશે? અધ્યાત્મ સિવાય, અંડરસ્ટેન્ડિંગ સિવાય, સમજણો સિવાય। અને એ સમજણ માત્ર આવે છે સ્પિરિચ્યુઆલિટીમાંથી, સત્શાસ્ત્રોના પઠનમાંથી। એટલે આજે વિષય એ છે કે સુખ શાંતિ ખાલી તીર્થયાત્રાથી નથી। સુખ શાંતિ કેવળ માળા ફેરવ બધું જ છે, બધા એના ઘટકો જ છે અધ્યાત્મના। માળા જરૂરી છે, સ્મરણ જરૂરી છે, રટણ જરૂરી છે, નવદા ભક્તિ જરૂરી છે। એ પૈકીનું એક અંગ છે આ સત્શાસ્ત્રનું પઠન। કારણ કે માળા તમને જો કોન્સેપ્ટ ન સમજ્યા હોય કે હું કોની માળા કરું છું, તો માળા તમને એટલું ફળ નહીં આપે। આંખો બંધ કરી બેસી ગયા, પણ મારે કોનું ધ્યાન કરવાનું છે ને કોનો વિચાર કરું છું અને કોણ મળ્યું છે એ તમે શાસ્ત્રોથી નહીં સમજ્યા હોય તો ધ્યાન પણ તમને સુખ નહીં આપે। તીર્થયાત્રા જતા રહ્યા, પણ હું કોના દર્શન કરું છું આ તીર્થમાં એ નહીં સમજ્યા હોય તો તમને તીર્થનું પણ યથાર્થ ફળ નહીં મળે। તો તીર્થ હોય, વ્રત હોય, તપ હોય, નિયમ હોય, એ બધાનો મહિમા સમજાવનારા સંત શાસ્ત્ર એ મંદિર છે। શાસ્ત્ર થકી સમજાય એટલે શાસ્ત્ર થકી સુખ શાંતિ છે। એમાં શાસ્ત્ર સર્વાંચન એ લીવરનું પણ કામ કરે છે અને બ્રેકનું પણ કામ કરે છે। ક્યાં લીવર દાબતું એ પણ શાસ્ત્ર બતાવશે અને ક્યાં બ્રેક મારવી એ પણ બતાવશે। શાસ્ત્ર ગિયરની પણ ગરજ સારશે કે ગિયર બદલો, અમુક ઉંમર થઈ ગઈ। જેમ દશરથ રાજા એક દોડો વાર જોઈ ગયા, શ્રવણ સમીપ ભય એક સીત કેસા, મનહુ જરઠપનુ અસૌ ઉપદેશા। શ્રવણ સમીપ, કાન પાસે, શ્રવણ સમીપ ભય એક સીત કેસા, એક દોડો વાર થયો,
મનહુ જરઠપનું અસ ઉપદેશા કે વૃદ્ધાવસ્થા આવી ગઈ, હવે રામને રાજગાદી સોંપી દેવી જોઈએ, ઘેર બદલો, હવે સત્તાનું હસ્તાંતરણ કરો. શાસ્ત્ર શીખવાડશે. સત્સદ વાંચન કે સત્શાસ્ત્રનું વાંચન એક લક્ષનું પણ કામ કરશે, વિન્ડ સ્ક્રીનનું કામ કરશે, આગળનું પણ બતાવશે અને રિયર સ્ક્રીન બની અને પાછળનું પણ બતાવશે, બંને કામ કરશે. તો આવા શાસ્ત્રનું વાંચન આપણે કરવું જોઈએ, ગ્રંથોનું પઠન કરવું જોઈએ. મોટે ભાગે શાસ્ત્ર પઠન મોટી ઉંમરના લોકો થોડું વાંચતા, જે નવરા પડે એ વાંચે એવું આપણે માનીએ છીએ. જેને કઈ કામ ધંધો ના હોય એ સાહિત્ય વાંચે, શાસ્ત્રો વાંચે, એવું નથી. પેલા ગામડામાં પેલા મોટી ઉંમરના બહેનો ભેગા થઈ ભાગવત વાંચતા હોય, ભજન કરતા હોય. બાકી રાજકોટમાં તો બાબાઓ બેઠા બેઠા તીન પત્તી જળમે છે. સોસાયટીઓમાં જોવો તો બેઠા બેઠા હવે તો જન્માષ્ટમી આવે છે, જુગાર રમતા હોય છે બેઠા બેઠા. શાસ્ત્રોના પઠન તો બહુ ઓછા કરે છે. એકાદ કથાકાર કરતા હોય તો વચ્ચે આંટો મારી આવે, થોડું સાંભળી આવે. બાકી પોતે ભાગવત વાંચ્યું હોય, પોતે ભગવદ્ ગીતા આખી વાંચી હોય, પોતે આખું તુલસી રામાયણ વાંચ્યું હોય, પોતે આખું વાલ્મીકી રામાયણ વાંચ્યું હોય એવા હિન્દુઓ કેટલા હશે? આખું વાલ્મીકી રામાયણ વાંચનારા અને આખું ભાગવત વાંચનારા ભારતમાં હિન્દુઓ કેટલા? ભગવદ્ ગીતા વાળા થોડાક મળી આવશે, પણ આખું ભાગવત વાંચનારા, ભલે ગુજરાતી તો ગુજરાતીનું ભાષાંતર વાંચનારા, 120 ભાષામાં કુરાનનું ભાષાંતર થયું છે. 120 લેંગ્વેજમાં 120 લેંગ્વેજમાં કુરાનનું ટ્રાન્સલેશન થયું છે. અને બાઇબલ તો એના કરતાંય વધારે છે. 250 કે 300 ઉપર ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર થયું છે. હમણાં હું વાંચતો તો એક ભાઈએ 87 વર્ષે કુરાન મોઢે કર્યું. 87 વર્ષે કુરાન આખું મોઢે કર્યું. કેટલાય મુસ્લિમ બાળકો એવા છે જેને કુરાન આખું મોઢે આવડે છે, હદીસ આવડે, કલમા આવડે, આયાતો આવડે, સૂરા આવડે, બધા નંબર સાથે બોલી શકે એવા છે. આપણા લાવો ચોપૈયો સાથે બોલે એવા, શ્લોકો બોલે એવા. આપણે શ્લોકો નીકળે, ચોમાસામાં આપણે રોડ પરથી જતા હોય અને નવી કપડા પહેરીને, કપડાની જોડી પહેરીને જતા હોય બાઇક પરથી, અને 4 વાળો ફૂલ સ્પીડમાં નીકળે પાણીના ખાબોચિયામાંથી, અને એ કેસર જળનો અભિષેક આપણા પર થાય અને એ સમયે આપણા મોઢામાંથી શું નીકળે? શ્લોકો નીકળે. તરત જ નીકળે. પછી મારે શું બોલવું? હું નીકળે એ ટાઈમે બધું નીકળે જે ભાષામાં કાઢવું હોય. પણ આ શ્લોકોનું પઠન, શ્લોકો મોઢે કરવા, બાઇબલ મોઢે કરે છે લોકો. તો આપણા ધર્મશાસ્ત્રો એ દરેક વયની વ્યક્તિ, નાના નાના બાળકોએ પણ કરવાનો વિષય છે. શા માટે? એને પહેલા થોડુંક સમજી લઈએ કે શા માટે આ કરવાનું છે. આ સદવાંચન આપણને આપણો પરિચય આપશે. આપણે દુખી છીએ એનું કારણ શું છે? વિષય છે સદવાંચનથી સુખ શાંતિ. તમને તમારો પરિચય નહીં થાય જ્યાં સુધી, સાચો પરિચય, ત્યાં સુધી અસુખ ને અશાંતિ જ રહે. એક ભાઈને નહીં મનમાં ફિટ થઈ ગયું કે હું ઘઉંનો દાણો છું. શું ફિટ થઈ ગયું? હું ઘઉંનો દાણો છું. અમુકને ભાઈઓને ફિટ થઈ જાય કે હું બાઈ છું. આવા હોય છે એટલે પછી એ ટ્રાન્સજેન્ડર કરાવે છે, બદલાઈ નાખે. ભાઈ જેવા જ હોય. અમુક ભાઈ હોય પાછા ભાઈ જેવા હોય. આ બધું અંદરમનમાં જુદું જુદું ચાલતું હોય, સાયકોલોજીકલ ડિસઓર્ડર થઈ ગયું હોય. આમાં આમને પેલા ભાઈને થઈ ગયું ઘઉંનો દાણો છું, તે સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ ગયા. એને બેહાડી બહુ સમજાયા કે ભાઈ સાહેબ તમે ભાડા 5-6 ફૂટના છો, ઘઉંનો દાણો તો આવડો આવે. ઘઉંનો દાણો રાખીને બતાવ્યો, અડધો કલાક કાઉન્સેલિંગ કર્યું, સમજાયું. પછી કે હવે તમે કોણ છો? તો કે હું માણસ છું. તમે ઘઉંનો દાણો નથી? ના કે ઘઉંનો દાણો નથી. હવે બહાર જાઓ. તો ગભરાય, કુકડાથી ગભરાય. કુકડા ઘઉં ખાય, દાણા ખાય, કુકડા તે ગભરાય.
કે મને કુકડો મારી નાખશે, તો પછી આને કાઉન્સેલિંગ કર્યું, થોડા બળવા આવી ગયા, બહાર મોકલી તરત પાછા આવી ગયા. તો ડોક્ટર કહે શું થયું? કે સાહેબ તમે મને તો સમજાવી દીધું કે હું ઘઉંનો દાણો નથી, પણ કુકડાને કોણ સમજાવશે કે હું ઘઉંનો દાણો નથી? એને તો હું ઘઉં જ દેખાઈશ ને. સાહેબ કે બેસો, હજી ટ્રીટમેન્ટ અધૂરી છે. આ ટ્રીટમેન્ટ અધૂરી કહેવાય. તમે તમારી જાતને મૂર્ખ માનો એ તો ગાંડા છો જ, પણ લોકો મને મૂર્ખ માનશે તો એ ગાંડા જ છો. કુકડા જેવું. કુકડો મને ઘઉંનો દાણો સમજે છે તો તમને કોઈ કાળા કે, તમને કોઈ ઢીકુજી કે, તમને કોઈ કદરૂપા કે શું કરવા તમારો પરિચય માની લીધો છે? આપણે કોણ છીએ? અક્ષરમહમ. આપણો પરિચય આ છે, હું અક્ષર છું, હું આત્મા છું, હું બ્રહ્મ છું, મારી કોઈ નાત નથી. એમાં આપણે શેડ્યુલ ટ્રાઇબમાં જન્મ્યા હોય, પાછા કોઈ આપણી મસ્કરી કરે તો કે હારું આપણે આવી જ્ઞાતિમાં જન્મ્યા. સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે લખ્યું છે, ન્યુનાધિક કોઈ નથી, જાત્યા નહીં તો મહાન કોપી. જાતિથી કોઈ મહાન નથી, કર્મથી મહાન છે, ધર્મથી મહાન છે. ક્યારે મનમાં ગ્લાનિ પામવું જ નહીં જાતિને લીધે. એજ્યુકેશનથી કોઈ મોટા નથી થઈ જતા, પૈસાથી કોઈ મોટા નથી થઈ જતા. આપણે આત્મા છીએ. આ મનમાં રાખવાનું, એટલે ક્યારે અશાંતિ થાય જ નહીં, અસુખ થાય જ નહીં. પેલો સિકંદર બધું જીતીને આવ્યો અને આપણા ભારતના પેલા સાધુ પાસે, દંડાવીશ પાસે કે એની પાસે આવ્યા. તો દંડાવીશ રસ્તામાં બેઠેલા હતા, એટલે સેનાપતિ પેલા ખસેડવા ગયા તો ખસ્યા જ નહીં એનાથી. કે હટ જાઓ, સિકંદર આ રહે. કौन સિકંદર? मैं सिकंदर. તું ક્યાંથી પાવો ભારતનો? તું શેનો સિકંદર થઈ ગયો? આ તો સમ્રાટ સિકંદર. कौन સિકંદર? કે સમ્રાટ સિકંદર આ રહે. નહીં હટેગા, જા. ના પાડી દીધી. સેનાપતિએ જઈને સિકંદર સાહેબને કીધું, સાહેબ આ તો ના પાડે છે, એવો હઠે ચડ્યો છે, બચો બેઠો છે. તો સિકંદર આયા, ओए महाराज हट जा रास्ते से, नहीं हटेगा, तू मेरे रास्ते से हट जा. सूरज दादा के और मेरे बीच में तू आ रहा है, धूप आने दे, विटामिन डी मिल रहा है. सिकंदर ने कही थी, बोलो हटी जा तू बच्चे थी. सिकंदर के पहचानता है मुझे, मैं कौन हूं? हाँ वो लुटेरा जो अपने देश में खाने को नहीं मिलता था तो भारत तक चले आया. सिकंदर के शहनशाह आ से कहो हूं छू, घबराहट नहीं कसी. सिकंदर के तलवार से काट डालूंगा. तो पहला साधु शू के, भारत का है हर एक साधु हाथ में अपना सिर लिए हुए ही घूमता है, तू क्या मारेगा? रहु गणे न तपसायाति न चेतजया. જે જળ ભરત બોલે છે ને, આય માટી નું, આય માટી નું, આય માટી નું, તું શું કરે મારવાનું? આત્મજ્ઞાન થઈ જાય એને ક્યારે એમ નહીં લાગે કે હું કાળો છું ને કાબર ચીતરો છું ને આ જ્ઞાતિમાં જન્મ્યો છું ને મારા કરતા પેલા રૂપાળા દેખાય છે. આપણી અશાંતિનું કારણ થોડુંક આ છે. આત્મા માનવા માંડો અને ધર્મશાસ્ત્રોના પ્રસંગો સદવાંચનમાંથી આવશે. લીંડિયાનો પ્રસંગ યોગી બાપાનો સાંભળો, ખબર પડી જાય, વયમ સર્વે અમૃતસ્ય પુત્રાઃ, એટલે બળ પ્રગટ થઈ જશે. તો સદવાંચન આપણને આપણો પરિચય કરાવશે. આપણે આત્મા છીએ. આ પ્લેનની ઘટના બને તો શું બીક રાખવાની? પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સુરતમાં હતા અને કોઈ બોલ્યું કે બાપા એક પેલો ગ્રહ જેવો ફરે છે અને અથડાવવાનો છે પૃથ્વીને, તો મરી જઈશું, પૃથ્વીનો સત્યનાશ થઈ જશે. આવું બધું સમયે લોકો બધું બોલ્યા જ કરે છે. વચ્ચે એવું આવ્યું 2012માં પૃથ્વીનો સત્યનાશ થશે. આ 25 આવી ગયું, કશો થતો નથી. એમ કે કોકના કહેવાથી જાય તો ભગવાન બધું ફેરવી નાખે. આપણે ધાર્યું હોય ત્યારે કહેવાય નહીં રે કે ક્યારે થવાનું છે. તે પ્રમુખ સ્વામી મહારાજને આવું કીધું તો બાપા કે સારું, જીવતા લાખના ગુવા હવા લાખના. પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલ્યા. હવે આપણને કોઈ એમ બોલે કે આ વખતે વરસાદ બહુ પડવાનો છે ને પૂર આવશે. રાજકોટમાં ક્યાં પૂર એવું આવી ગયું?
હજી તો 3-4 ઇંચ પડ્યો હોય શું થયું? 4 ઇંચમાં હું ગળી ગયા. અમુક લોકો તો સેજ ગરમી પડે મરી ગયા, ઠંડી પડે મરી ગયા, સેજ વરસાદ પડે ઝાપટું પડે મરી ગયા. કપડા કેમ મૂકવું છું? તો મૂકી રાખ, બીજા પહેલે કપડા પીનારે એમાંય મરી ગયા, કપડા પીનારે મરી ગયા. વાતે દિવસમાં અમુક તો 2-3 વાર પણ ગુજરી જતા હશે, બેસણા ઉઠમણા જ બાકી રહેતા હશે. શું ગુજરી જવાનું ઘડીએ નાની વાતમાં? પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ આપણને શીખવે છે, જીવતા લાખના ને મુવા 1.25 લાખના. સત્શાસ્ત્રો આપણને શીખવે છે. આ બધા પ્રસંગો આવશે અખંડાનંદ સ્વામીના, આત્માનંદ સ્વામીના, નેનપુરના દેવજી ભગતના. પર્વતભાઈનો દીકરો ધામમાં ગયો, મૃત્યુથી ડરે નહીં, મૃત્યુને મહોત્સવ માને. આ પ્રસંગો શાસ્ત્રોમાંથી આવશે. રો ના કરે. હમણાં ભાવનગર જઈને આવ્યા ત્યાં નીલકંઠ સુથાર અંકો સર્જન કરી રહ્યા છે, અંકો સર્જરીમાં છે. એ નીલકંઠ સુથાર અંકો સર્જરીમાં અત્યારે સુપર સ્પેશિયાલિસ્ટ કરી રહ્યા છે. એના મમ્મી, એના માસા અને માસાની દીકરી એ 3 અતુલ્ય હોટલમાં હતા. એની મમ્મી ત્યાં રહેતા હતા, માસા અને દીકરી ત્યાં મળવા આવ્યા હતા, અને એમાં પ્લેન આવ્યું. 3 ખલાસ થઈ ગયા. અને નીલકંઠ સુથાર એ ત્યાં પ્રેક્ટિસમાં ગયેલા હશે, ઓટીમાં હતા, એટલે એ બચી ગયા. મને મળ્યો એ છોકરો નીલકંઠ. એની મમ્મી, માસા અને પેલી બેન એના ડેડ બોડી આગળ મહંત સ્વામી મહારાજનો ફોન પણ આવી ગયો. એણે લોયાનું 3જું વચનામૃત ત્યાં વાંચ્યું ડેડ બોડી પાસે. લોયાનું 3જું વચનામૃત. અને કે ભગવાનનો ભક્તો હોય ગમે તે રીતે દેહ મૂકે પણ એ ભગવાનના ધામમાં જ જાય છે. અને ગયા રવિવારે ભાવનગરમાં રવિ સભામાં પ્રસાદની સેવા આપી. મમ્મી જતી રહી, માસા જતા રહ્યા, દીકરી જતી રહી. એમની આખી રવિ સભા પ્રસાદની સેવા કરી. અને આપણે તો ઘણાને કૂતરું ગુજરી ગયું હોય ને, આપણું ટોમી, હા તો એ પાછા ડિપ્રેશનમાં આવી જાય કે ટોમી જતું રહ્યું, અમારો રોરો કરવાનો. પેલા ગોપાળન સ્વામીની બકરી મરી ગઈ તેમાં રોવા માંડ્યો પેલો. તો સત્શાસ્ત્રોમાંથી આપણને આપણો પરિચય થશે. બીજો પરિચય આપણી પ્રાપ્તિનો પરિચય થશે કે આપણને કોણ મળ્યું છે. પહેલા આપણો પરિચય થાય, હું આત્મા છું, પછી મને પરમાત્મા કેવા મળે, આપણા ભગવાન કેવા. શું ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા છે? આ જ્યાં સુધી આપણા સંપ્રદાયના શાસ્ત્રો ના વાંચીએ, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, જીવન ચરિત્રો વાંચો, ત્યારે ખબર પડે કે કોણ ભગવાન સ્વામિનારાયણ હતા. આજે એકાદશી છે, નિર્જળા કરી હોય હાથ ઊંચો કરો. છે સમ ખાવા પૂરતા થોડા, બાકી બધા તો આનંદ કિલ્લો. એકાદશી ફરાળી અદ્ભુત. નીલકંઠ મણિ પુલાશ્રમમાં તપ કર્યું. કેટલા મહિના? કેટલા? 2 મહિના કે 3 મહિના તપ કર્યું ને. તપ કર્યું. શું ખાતા હતા? પુલાશ્રમમાં હવા ભરખી, પાણી એ નહીં. 2 મહિના પાણી વગર રહ્યા હોય એવા માણસો લાવો, ભારતમાંથી સર્ચ કરો, પાણી વગર રહ્યા હોય અને પુલાશ્રમમાં રહ્યા, આવી ઠંડીમાં રહ્યા હોય. ઘરમાં હુતા મોટી ઉંમરના કેટલાક કાઢી નાખતા હોય છે, જવું કે ના જવું કરી. એમ નહીં, આ ઉંમરે ભૂખ લાગવાની ઉંમર, આટલી ઠંડી, અને એમાં પાણી વગર ખાલી હવા ભરખીને રહ્યા. નીલકંઠ વર્ણી. આવા પ્રસંગો વાંચીએ, કોણ મને મળ્યા છે, કેવા સ્વામિનારાયણ ભગવાન, એના પરમહંસો કેવા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એમના કરતા ઉંમરમાં મોટા નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, ભયાત્માનંદ સ્વામી, કેવા સમર્થ પરમહંસો. ભગવાન સ્વામિનારાયણે પત્ર પણ જાતે લખ્યો નહોતો, કોકની પાસે લખાયો. સુરા, સોમલા, અલૈયા
જ્યાં હોય ત્યાંથી ચાલી નીકળજો. કચ્છ ભુજ જઈને ભાઈ રામદાસ સ્વામીને મળજો અને દીક્ષા લઈને પછી જવાનું જાત્રા. તે જેને જેને લેટર મળતો ગયો, આ બાજુ માંચા ખાચરને કારિયાણીમાં મળ્યો ને પેલાને અજા પટેલને મળ્યો, બધા જેને જેને મળે જ્યાંથી મળે સાધુ થવા નીકળી જાય. રિસેપ્શનમાં નહોતું જોવાનું કોકના, ખાલી ખાવા નહોતું જોવાનું, સાધુ થઈ જવાનું. અચાનક મહારાજે સહી નથી કરી લેટરમાં, ખાલી લેટર મહારાજના નામે મોકલાયો છે અને 18 જણા પરણેલા સાધુ થવા જતા રહ્યા. બોલો, લેટર મળ્યો નથી, નીકળ્યા નથી. ગામ ધણી હતા અને એમાં પેલા અજા પટેલ જવા જતા હતા, એના ભાણાના લગ્ન હતા, કડુના કલ્યાણદાસ, આ સુરેન્દ્રનગર પંથકનું ગામ છે. અને એમાં ભાણાએ મામાને પૂછ્યું, મામા ચાલુ ક્યાં ઉપડ્યા? હજી તો આપણી વિધિ ચાલે છે ને. તો કે બેટા લેટર આવ્યો છે મહારાજનો, પત્ર આવ્યો છે. તો કે શું લખ્યું છે? કે સાધુ થવાનું લખ્યું છે, જ્યાં હોય ત્યાંથી ચાલી નીકળજો. એટલે મને તો મહારાજની આજ્ઞા થઈ છે. કેવા મામા કહેવાય, અને કેવો ધડતાવાળો હરિભગત કહેવાય. પોતાના ભાણાના લગ્નમાંથી નીકળી જવા તૈયાર થઈ ગયો. ઘણા તો ભાણા કોકના ભાણાના હોય, કોઈ ભાણું મોટ છોડતા નથી. ક્યાંય ખાવા જઈએ, જો સહેજ હદું થતું હોય ને, અર્થિંગ લાગતું હોય તોય જઈ આવે. અમાર તો નજીકના જ થાય છે, એમાંય જઈ આવે. આ તો ભોગો ભાણો તોય નીકળતા હતા. એટલે કે પત્ર મને બતાવો, કે પત્ર વાંચ્યો અને ભાણોય તૈયાર થઈ ગયો. ભાણાય તૈયાર થવાય ચોરીમાંથી, બોલો. અને પેલી કન્યા ત્યાં બેઠેલી, ઊભો થઈ ગયો, ત્યાંથી નીકળી ગયો. કે મામા હું આવું છું. કે ભાણા તારું નામ મામા નથી. કે મામા છે. કે ક્યાં છે? કે છેલ્લે આદિ લખ્યું છે વિગેરે. તો વિગેરેમાં તો જેને આવું એ આવી શકે. અત્યાર સુધી પૃથ્વી જન્મી ત્યારથી વિગેરેમાં સાધુ થયા હોય એવા કેટલા? વિગેરેમાં ફરવા ગયા હોય એવા ઘણા છે. વિગેરે આપણે એમ કહીએ કે નીચે 10 જણાની જરૂરિયાત છે, જેને અનુકૂળતા હોય જાઓ. 50 ઉભા થઈ જતા રહે કે આપણી સભામાંથી નીકળવું. વિગેરેમાં જતા રહે. વિગેરે જેમ ગ્રહણ આવે ને એમાં કહે ને કે જેને શરીરથી અશક્ત હોય, મોટી ઉંમર હોય, એ ગ્રહણમાં આટલા વાગ્યા સુધી ખાય તો ચાલે. એમાં વિગેરેમાં કેટલાય આવી છે પોતાની જાતને અશક્ત માની. આમાં ઘર છોડી નીકળી જવાનું. નવયુવાન ચોરીમાંથી નીકળી ગયો. શું સ્વામિનારાયણ ભગવાનનું સત હશે. હમણાં સાઉથમાં ચોરીમાં જે બેઠો તો એને ઊંચકી અને બાજુ મૂકી દીધો, કન્યાને લઈને જતા રહ્યા. બીજા જણા લઈને જતા રહ્યા. બોલો, કન્યાને લઈને, કોકની લઈને જતા રહ્યા. ઘણા 60-70 વર્ષે પરણે છે. એક ભાઈ આત્મહત્યા કરી. 103 વર્ષના ભાઈ છે, આત્મહત્યા કરી. એમને લગ્ન કરવા હતા, 7મા લગ્ન. એવા ધર્મમાં છે એટલે એવા થઈ શકે એવો ધર્મ છે. 7મા લગ્ન. તે છોકરાઓએ ના પાડી કે હવે 103 ના થઈ ગયા, હવે માંડી વાળો. 103 તક લગ્ન કરવાની ઉંમર છે. તે બાપુજી ખોટું લાગી આવી, આત્મહત્યા કરી. 103 વર્ષે આત્મહત્યા. આમે જવા જેવો જ હતો. 103 વર્ષે લગ્ન કરાતા હશે યાર. આવા લોકો છે અને અહીંયા 18-20 વર્ષે જતા રહ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાય. એ મારા ભગવાન, એ ભગવાનનો શિષ્ય, એની મેં કંઠી ધારણ કરી. આ સ્વામિનારાયણ ભગવાનનો આશરો મને થયો છે તો પ્રાપ્તિનો પરિચય. એ મારા પરમહંસો, એ મારા હરિભક્તો. પેલા મેથાણના ગોવિંદરામ અને અમરાબાઈ. મેથાણના ગોવિંદરામ હરિભગત, એના લગ્ન થયા. ઘરવાળીનું નામ અમરાબાઈ. તે લગ્ન કરી ગામમાં આવ્યા. જાન તેડીને પાછા આવ્યા. છેડાછેડી છોડવાના બાકી હતા અને ત્યાં સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન ગામમાં આવ્યા છે. તે ગોવિંદરામ કે આ તો સારું કહેવાય, આપણા ઈષ્ટ દેવતા જ આવ્યા છે, તેની હાજરીમાં છેડાછેડી દર્શન કરીને છોડીએ. તે ગોવિંદરામ એના ઘરવાળાને લઈ અને ભગવાન સ્વામિનારાયણ કોકના ઘરે સભા ભરીને ફળિયામાં બેઠા હતા મેથાણમાં.
તે ગોવિંદરામને આવતા જોયા, બાજુમાં ઘરવાળી હતી. તે ભગવાન સ્વામિનારાયણ ગોવિંદરામને જોઈને શું બોલ્યા? આવો ભાઈ બહેન આવો. શું બોલ્યા? આવો ભાઈ બહેન આવો. આવું બોલાય? ગતાગમ પડે નહીં, આટલી તો ખબર ના પડે. લુગડા જોઈને ખબર પડી જાય કે ચોકપરા વરઘોડિયા લાગે છે. લુગડા પરથી ખબર પડી જાય. છેડા છોડી બાંધેલા હતા એના પરથી ખબર પડી જાય. ભેગા બીજો એક કાફલો આવ્યો હોય બધા જાનૈયા, એના પરથી ખબર પડી જાય. અને જાણ્યા વગર બારોબાર ભાઈ બહેન કહી દેવાય એમ? તમે યજ્ઞમાં બેઠા હોય ફોટોગ્રાફર એમ કે ભાઈ બહેન જરા હરખા બેસજો. ભાઈ ભાન પડે છે કે નહીં? ભાઈ બહેન છે, ઘરવાળા છે, ધર્મપત્ની છે. આવું થાય. હા તો ભાઈ બહેન કહી દીધા. તો ગોવિંદરામે એના પત્ની સામે જોઈને શું કીધું કે મહારાજની ઈચ્છા છે કે આપણે પતિ પત્ની તરીકે નહીં પણ ભાઈ બહેન તરીકે જીવીએ. જીવ્યા ત્યાં સુધી બંને જણાએ પતિ પત્નીનો સંબંધ ન રાખ્યો, ભાઈ બહેનનો સંબંધ રાખ્યો. આવા પ્રસંગો લાવો. શું સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હશે, કેવી આજ્ઞાનું પાલન કરે. તો સદવાંચન કરીશું તો આપણને ખબર પડશે કે આ સંપ્રદાય જુદો છે. આના ભગવાન જુદા, એના સંતો જુદા, એના ભક્તો જુદા, એના ભાઈ ભક્તો જુદા. એક એક આજ્ઞા એ શિરોધારીએ કરે છે. અને આ વાંચનમાંથી પરિવર્તનની પ્રેરણા મળશે, સતત પ્રેરણા મળશે. આગળ વધવું છે એવા સેંકડો પ્રસંગો સતત વાંચનમાંથી જ આવ્યા કરશે. પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો, જીવન ચરિત્ર વાંચો. પ્રમુખ સ્વામી મહારાજ મધુપાન રિસોર્ટમાં ગયા હતા આણંદમાં, અમારા પ્રયાસવીનભાઈના રિસોર્ટમાં. થોડા દિવસ બાપાને ત્યાં એમનો આગ્રહ હતો કે બાપા પધારે. એમાં થોડા દિવસ બાપા રોકાયા હતા. એમાં ગાડીઓ જેમ તેમ પાર્ક થઈ ગઈ અને પ્રયાસવીનભાઈ ડિસિપ્લિનના બહુ આગ્રહી એટલે વોચમેનને બોલાયો અને કે ગાડીઓ ખોટી કેમ પાર્ક થઈ છે? એ કે સાહેબ હું તો કહું છું પણ આ લોકો બધા હરિભક્તો એટલા ઉતાવળમાં હોય છે ને સવારે પેલા દર્શનમાં, એમાં જેમ તેમ મૂકીને જતા રહે છે. પ્રયાસવીનભાઈ કે એનો વાંક ના કાઢ, તું વોચમેન છે, તારી ફરજમાં આવે છે, અને ડિસમિસ કરી નાખ્યો એટલે કે નોકરી પર આવતો નહીં. શેઠ તો ધારે કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રસંગ ખબર પડી. બાપા જે તે સમયે કશું જ બોલ્યા નહીં. પણ જ્યારે એક કંપનીમાંથી નીકળતા હતા, મધુબાન રિસોર્ટમાંથી બાપા નીકળતા હતા એલિફોનમાંથી, અને એ સમયે પ્રયાસવીનભાઈ બાપાને હાથ જોડીને વંદન કરતા હતા, આભાર માનતા હતા, ગદગદ થઈ ગયા હતા. એ સમયે બાપા નજીક જઈને કહે છે કે સાહેબ તમે અમારી સંભાવના બહુ સરસ કરી, ઠાકોરજી સંતોષ રાખ્યા, અમારી એક વિનંતી છે. કે સ્વામી બોલો ને, બાપે વિનંતી એવું ના કહેવાય. તો સ્વામી કહે કે અમારા હરિભક્તોએ ગાડીઓ જેમ તેમ પાર્ક કરી, એમાં તમે વોચમેનની ભૂલ સમજીને એમને ગાડી મૂક્યા છે. તો અમારી એક વિનંતી છે કે અમારા હરિભક્તોએ ગાડીઓ ભૂલ ખોટી પાર્ક કરી, તો એમાં બદલ હું માફી માંગુ છું, પણ પેલા વોચમેનને નોકરીએ પાછો રાખી લેજો. આ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય છે. આ પ્રમુખ સ્વામી મહારાજની માફી માંગવાની વૃત્તિ છે. આપણે આપણી ભૂલની માફી માંગી શકીએ? ઘણા ખોટી પાર્ક કરી હોય તો એ પાર્કિંગ વાળા કે ભાઈ આમ પાર્ક કરો, જા થાય કર લે, જા નહીં થાય. આવું કરે. આ તો કોકે ગોળ ગાડીઓ ખોટી પાર્ક કરી તો એ બાપા કહે છે અમારા હરિભક્તોની ભૂલ બદલ અમે માફી માંગીએ છીએ, પેલા નોકરીએ રાખી દેજો. આવા પ્રસંગો સાંભળ્યા હોય તો પરિવારમાં કંઈક પ્રશ્ન થાય તો માફી માંગતા સંકોચ ન થાય. આ પ્રસંગો આપણને પ્રેરણા આપે છે. આવી તો અનેક ગણી પ્રેરણા આપણને ધર્મશાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય. પરિવર્તન થશે. જોબન પગીનો પ્રસંગ તમે સાંભળો, કેવો લૂંટારો, જેતલપુરની ગણિકા એટલે વેશ્યા ઉલ્ટાબાઈ ભગવાન સ્વામિનારાયણની સાચે ભાવે સેવા કરી અને મુક્તાનંદ સ્વામી જેવી સ્થિતિ કરી દીધી. ભગવાન સ્વામિનારાયણ બાઉદીન કઠિયારનો પ્રસંગ સાંભળો તમે. સેવાથી કેવું પરિવર્તન થાય, કેવું સ્થિતિનું પરિવર્તન, આર્થિક પરિવર્તન, સ્વભાવના પરિવર્તન. કે પેલા નાગરનો રસાસ્વાદ કરી ગયો, ગણાદિતાનંદ સ્વામી નિસ્વાદી સમજ્યા એમાં. આ પ્રસંગો જો ખરા ભાવથી સાંભળીએ, મનન કરીએ, આપણે
આખું પરિવર્તન થઈ જાય એવો અદ્ભુત ખજાનો આપણી પાસે છે. તો ખાસ આજે જેટલા સભામાં હરિભક્તો બેઠા છે, બુક સ્ટોલમાં બધું જ સાહિત્ય ઉપલબ્ધ છે. પણ બુક સ્ટોલમાં જઈને ઘણા પૂછે, છાસનો મસાલો આવ્યો, નાચોસ આવ્યું, નાચોસ ખાઓ. થોડો પુસ્તક તો પૂછો. પુસ્તક કશું લેતા જ નથી, લે તો પાછા મૂકી રાખે છે, પગે લાગે રોજ. ચોપડા પૂજન થાય, તડકામ લાગે, વાંચે કશું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજના 10 પાઠ બધા લીધા હોય એવા બહુ ઓછા છે, લીધા હોય તો વાંચ્યા હોય એવા બહુ ઓછા છે. યતતામપી કૌંતે એના જેવું છે. બધા પાછા પામી શકતા નથી, વાંચી શકતા નથી. તો આપણે બધા એક ભાગ લેવાના, એને વાંચવાનું. આપણી પાસે આટલું સાહિત્ય ઉપલબ્ધ છે. આજે પાછું અક્ષર પ્રકાશ સ્વામી યુવાનો એમના કાઉન્ટર અહીંયા કર્યું છે કે હરિભક્તો તકલીફ ના થવી જોઈએ. વરસાદના બુક સ્ટોલ સુધી લેવા જવું ને ના જાય તો પુસ્તક કંઈક વસાવવાના, એકાદું પુસ્તક લેવાનું. મોટા મોટા માણસો, મુકેશ અંબાણી દર વર્ષે 50 પુસ્તકો વાંચે છે. એવરી યર he reads 50 books. ઇલોન મસ્ક પુસ્તકો વાંચે છે, રતન ટાટા પુસ્તકો વાંચતા હતા, નરેન્દ્ર મોદી પુસ્તકો વાંચે છે, પુસ્તકો લખે છે. વોરિયર, એક્ઝામ વોરિયર નરેન્દ્ર મોદીએ પુસ્તક લખ્યું છે. કેવી પરિસ્થિતિમાં વિનોબા ભાવે જેલમાં ગીતા પ્રવચન પુસ્તક લખ્યા. જવાહરલાલ નહેરુ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેલમાં લખ્યું. ગાંધીજીએ કર્યું. એમાંય વીર સાવરકર વાંચ્યો. એના પર તો મૂવી બની છે, ડોક્યુમેન્ટરી. આપણા સંવાદ પણ બતાવ્યા છે કાર્યકર શિબિરમાં. વીર સાવરકરને જેલમાં પૂર્યા બ્રિટનથી. અંદમાન નિકોબારની કાળા પાણીની સજા કરી. કાળા પાણીની સજા ભોગવવી એના કરતા મરી જવું સારું. એવી સજા હતી કાળા પાણીની સજા. એક તો દરિયાની વચ્ચે આ જેલ, અને જેલમાં બાંધેલા રાખે. કેવી સજા હતી, બધું વર્ણનનો સમય નથી, થોડું કરું છું. બળદો પાસે જેટલું તેલ દિવસમાં ન કઢાવે એના કરતા વધારે એક માણસ પાસે તેલ કઢાવતા. કોપરાનું તેલ, કોપરાને ઘાણીમાં પીરવાનો અને ગોળ ગોળ ફરવાનો આખો દિવસ, અને કોરડા ફટકારે, બેભાન થઈ જાય ત્યાં સુધી મારે. એકાંતવાસ 3 વર્ષ વીર સાવરકરને એકલા રાખ્યા છે, કોઈને જોવા પણ દીધા નથી. ખાવાનું આપે, એમાં ઈયળો હોય, જીવડા હોય, કાચું હોય, પાણી તરતું હોય, કશું ખાવાનું સારું નહીં. પુસ્તક વાંચવાની છૂટ નહીં, લખવાની છૂટ નહીં, કોરડા ફટકારે, કોઈની સાથે બોલવા ના દે. વીર સાવરકરે પછી રિક્વેસ્ટ કરી મારે પુસ્તકો વાંચવા છે. પછી છેલ્લે ટાઈમે એને પુસ્તકો આપ્યા. 13 વર્ષ જેલમાં રાખ્યા છે વીર સાવરકર. નેલ્સન મંડેલા 27 વર્ષ જેલમાં. સાઉથ આફ્રિકાના નેલ્સન મંડેલા 27 વર્ષ જેલમાં. અને તોય માણસ કેવી સ્થિરતા સાથે બહાર આવ્યો છે. આ વીર સાવરકર 13 વર્ષ જેલમાં. પછી એકવાર ભાગી નીકળ્યા હતા, પછી પકડાઈ ગયા, નાખી લીધા. ઝૂકે બીજા, કશું ઝૂક્યા નહીં અંગ્રેજો આગળ. એકે મારા હાથમાં હથકડીઓ તમે પહેરાઈ શકશો, પણ મારું મગજ તો ભારત માતા માટે કામ કરતું જ રહેશે સતત. મારા મનમાં એક વિચાર રહેશે, ભારતને આઝાદ કરવાના. અને ત્યાં એણે કોલસાથી, ટુકડાઓથી, લાદીના ટુકડાઓથી દિવાલો ઉપર કવિતાઓ લખી, લેખ લખ્યા. હમણાં હું સર્ચ કરતો હતો, 10,000 શ્લોકો જેટલું સાહિત્ય વીર સાવરકરે અંદમાન નિકોબારની જેલની દિવાલો પર લખ્યું છે. 10,000 શ્લોક. સત્સંગ દીક્ષામાં ખાલી 315 છે. 10,000 શ્લોક એટલે કેવડો ચોપડો થયો. ભાગવત 18,000 નું છે. આટલું એને લખી કાઢ્યું દિવાલો પર. એના પરથી પુસ્તકો અત્યારે છપાય છે. અને વીર સાવરકર જેલમાં સાંકેતિક ભાષા ડેવલપ કરી. કારણ કે બોલવા તો દેતા નહોતા, સંકેતોથી. 2 તાળી પાડે તો આમ કરવાનું, સેજ ઈશારા કરે તો આમ સમજવાનું. ત્યાં પણ બધાને બળ આપ્યું કે આપણે છૂટવાના જ છીએ, હિંમત હારતા નહીં, અને ભારતને આઝાદ કરવો જ છે.
શહીદ ભગતસિંહ જેલમાં હતા, ફાંસીની સજા ડિક્લેર થઈ ગઈ, એના બાપુજી મળવા આવ્યા. શહીદ ભગતસિંહે કીધું કે હજી 3-4 દિવસ બાકી છે અને આપણા ઘરની બાજુમાં એક લાઇબ્રેરી છે, એનું એક પુસ્તક મારે વાંચવાનું બાકી છે, તો મને મોકલવાની વ્યવસ્થા કરજો. ફાંસીના દિવસે ભગતસિંહ બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા. રશિયન ક્રાંતિના જનકનું પુસ્તક, લેનિનનું પુસ્તક વાંચતા હતા. એટલે પેલો ફાંસી માટે બોલાવાયો તો એ પુસ્તક વાંચતા હતા. એટલે પેલો પાછો જતો રહ્યો કે આ રોંગ નંબર લાગે છે, આ ભાઈને ફાંસી નથી લાગતી, આ તો ચોપડી વાંચે છે, જેમ જેની છાપ વાંચતા એમ વાંચે છે. એટલે પેલા કે ભાઈ તમારે ફાંસી છે, એ કે જેલરને કહી દો એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારી સાથે અત્યારે મુલાકાત કરી રહ્યા છે, એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારી સાથે મુલાકાત કરી રહ્યા છે. વાંચન પૂરું થશે પછી આવીશ. શું ભગતસિંહનો પાઠ! આવું વાંચન કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ રોજ સવારે 4:30 ઉઠતા, 30 છાપા વાંચતા સરદાર વલ્લભભાઈ પટેલ, અને વિશ્વ આખાના અને ભારતના સમાચારો જાણી લે, અને એના આધારે બધું ગૃહનીતિ બધું ઘડતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. લાઇબ્રેરીમાં રેગ્યુલર સમયસર જાય. તો દુનિયાના તમામ મોટા મોટા માણસો, સક્સેસફુલ માણસોમાં વાંચનની એક સુટેવ સારી પેઠે હોય છે. એટલે આજે બધાને ખાસ વિનંતી છે, આપણે વાંચતા થઈએ એના માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા એક નિમિત્ત છે. સત્સંગ શિક્ષણ પરીક્ષા માર્ક્સ કે સર્ટિફિકેટ એના આધારે લગ્ન ના થાય, એના આધારે નોકરી ના મળે સત્સંગ પરીક્ષાના સર્ટિફિકેટથી. પણ એ નિમિત્તે જે વાંચશો એમાંથી પોતાનો પરિચય થશે, પ્રાપ્તિનો પરિચય થશે, પ્રેરણા મળશે, પરિવર્તન થશે. તો આપણા બુક સ્ટોલમાંથી પુસ્તકો લેવા, રોજ 5 મિનિટ તો 5 મિનિટ, 10 મિનિટ તો 10 મિનિટ, 15-20 મિનિટ વાંચો જ. અને સમય છે જ, થોડું રીલ ઓછું કરીએ, થોડું યુટ્યુબ ઓછું કરીએ, થોડું ગપ્પા મારવાનું ઓછું કરીએ. 15 મિનિટ તો સમય નીકળે જ. વાંચે તે વિકસે, પઢોગે તો પઢોગે. જો તમે વાંચશો તો નવા નવા વિચારો આવશે. તો ખાસ આજે આપણે બધા એકત્રિત થયા છે આ રવિ સભામાં, તો આપણે બધા પણ વાંચનની થોડીક સુટેવને ડેવલપ કરીએ. તમામ સફળ માણસો, સાર્થક જીવન જીવનારા બધા જ એ વાંચન કરે છે. થોડું વાંચીએ, વિચારીએ, અમલમાં મૂકીએ. પણ વાંચન તો શરૂ કરી દઈએ તો મોટા પુરુષનો રાજીપો થશે. મહાન સ્વામી મહારાજ 92 વર્ષે પણ સ્વામિનારાયણ પ્રકાશ આખું વાંચી જાય છે. સહજાનંદ સુધા વાંચે છે, નીલકંઠ વાંચે છે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એક દિવસનું 1.5 કલાક ને 1.5-2 કલાક ને 2.5 કલાક વાંચ્યું છે. આવડા અક્ષરધામ બાંધે છે તો એ 2.5 કલાક વાંચનનો ટાઈમ કાઢે, અને આપણે નવરા પડતા નથી. તો ટાઈમ તો છે જ બધા પાસે, તો આપણે થોડોક સમય કાઢી અને આવી વાંચનની એક સુટેવ ડેવલપ કરી શકીએ. એમાંથી સમજણો આવશે, સુખ શાંતિની એક નવી દિશા આપણને સૌ કોઈને આ સંપ્રદાય વાંચનમાંથી ડેવલપ થાય, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન